માત્રની સાંજ છે અને કંઈક ચટપટું ખાવાનું મન થાય છે, સાથે સાથે તમે ડાયટ કરી રહ્યા છો, તમે વેઇટ લોસ કરી રહ્યા છો. ઓકે, તો હવે વેઇટ લોસ કરવાવાળા મારા બહેનો અને ભાઈઓ ભરપેટ તમે આ નાસ્તો ખાઈ શકો છો. વરસાદી સાંજમાં જે ચટપટું ખાવાનું મન થાય એવો જ છે, લો કેલેરીયુક્ત છે, પાચન શક્તિ વધારનાર છે, ફાયદા તો ઘણા બધા છે. અડધો વાટકો બાજરાનો લોટ લેવાનો, અડધો વાટકો ચણાનો લોટ, બંને લોટ સરખા પ્રમાણમાં આપણે લઈ લઈએ. ઓકે, કોઈ પણ પ્રકારના બીજા ત્રીજા કે તેલ વધારે નહીં ઓછું નહીં એવો આ સરસ મજાનો નાસ્તો. ટેસ્ટ અકોર્ડિંગ નમક, હળદર, લાલ મરચું, થોડું કાચું જીરું, અહીંયા ગરમ મસાલો પણ નથી ઉમેરવાનો. બસ તમારો અને થોડી અમથી ચપટી એવી હિંગ એડ કરવાની, કારણ કે ચણાનો લોટ છે એટલે. તો હવે બાજરો બહુ સરસ મજાનું હોય છે, પાચન તંત્ર ભરપૂર, અને સાથે આ બાજરામાં વેજીટેબલ્સ ભરપૂર એડ કરી શકો છો, ચાહો એટલા. ઝીણા ઝીણા સમારેલા મરચાં, ડુંગળી, એક ઝીણું ઝીણું ચોપ કરેલું ટામેટું, બસ આમાં તમે કોબીજ પણ એડ કરી શકો છો, લસણ એડ કરી શકો છો, આદુ, કોથમીર, ટોટલની વસ્તુ વેજીટેબલ્સની ભરપૂર ઉમેરી શકો છો. 1.5 વાટકી લોટ થાય છે ટોટલ, અડધી વાટકી આપણે એક વાટકી, તો સામે આપણે એમાં 1.25 વાટકી જેટલું પાણી લેવાનું અને એકદમ મસ્ત મજાનું બેટર રેડી કરવાનું. આ નાસ્તો ઓછા તેલમાં બની જાય છે, એકદમ ટેસ્ટી બને છે, એકદમ ચટપટો બને છે. આ નાસ્તામાં તમે ચપટી સોજીનો લોટ અને 1 ચમચી જેટલો ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો, પરંતુ ના, વેઇટ લોસ કરવું હોય તો આપણે બાજરાના લોટનો વધારે ઉપયોગ કરીશું, કારણ કે બાજરાનો લોટ લો કેલેરીયુક્ત હોય છે, પચવામાં હળવો હોય છે. વરસાદી સિઝનમાં આપણી પાચન શક્તિ નબળી પડે છે, ત્યારે બાજરો આપણે શરીરને ગરમાહટ આપે છે અને સાથે સાથે આપણે શરીરને સ્ટ્રોંગ બનાવે છે. તો હવે અહીંયા મેં પાણી ઉમેરતી જાઉં છું થોડું થોડું, અને લમ્સ ન રહે એ રીતે હલાવતી જાઉં છું. શું ઉમેર્યું છે મેં? અડધો વાટકો બાજરાનો લોટ, અડધો વાટકો ચણાનો લોટ, નમક, કાચું જીરું, હિંગ, હળદર, મીઠું ટેસ્ટ અકોર્ડિંગ, સાથે આપણે પાણી ઉમેરી દઈએ. તો અહીંયા 5 મિનિટ સુધી તમે જોઈ શકો છો રેસ્ટ આપ્યું છે. 5 મિનિટનો આ બેટરને રેસ્ટ આપવાનું એટલા માટે, કારણ કે આપણું બેટર સરસ સેટ થઈ જાય. હવે અહીંયા એક ફ્રાય પેન લીધી છે. તમે નોનસ્ટિકમાં તમે ઢોસા બનાવવાની લોઢી લઈ શકો છો, અને તમે રોટલી બનાવો છો એ લોઢી પણ લઈ શકો છો. કોઈ પણ વસ્તુમાં સરસ ઇઝીલી ફટાફટ ઉછળી જશે આ પુડલા. તો હવે અહીંયા તમે જોઈ શકો છો માત્ર પીછીથી ફેરવ્યું છે તેલ, 2-3 ટીપા જ છે, વધારે નથી આ નાસ્તામાં તેલ. અને થોડું આપણે એકદમ બહુ પાતળું પણ નહીં, બહુ જાડું પણ નહીં, એ રીતે આપણે પુડલો બનાવી લઈએ. આ નાસ્તો હેલ્ધી છે, કારણ કે આમાં વેજીટેબલ્સ પણ આપણે ઉમેર્યા છે. હવે આપણે ચડવા દઈશું. તેલ એકદમ ઓછું ઉમેરવાનું અને બંને સાઈડ આપણે થોડું થોડું ચડવા દેવાનું છે. ઓકે, તો જેમ આપણો આ નાસ્તો ચડે છે એમ ઉપર તમે જોઈ શકો છો જે કલર હોય એ ફરી જાય, તો માઇનોર પીછીથી એક ટીપું તેલ આપણે એડ કરી દઈએ. હવે અહીંયા આપણે સાચવીને ફેરવી લઈશું. ઉછળી પણ સરસ જાય છે અને ક્રિસ્પી પણ બહુ સરસ બને છે. એવું નથી કે બાજરો છે એટલે ક્રિસ્પીનેસ નથી આવતી. હવે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો નાસ્તો ચડી રહ્યો છે. બસ થોડી જ વાર થશે, માત્ર ને માત્ર 2 થી 3 મિનિટની અંદર આપણો આ નાસ્તો એકદમ સરસ બની જાય છે. બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી એવો આપણો આ નાસ્તો બનીને રેડી છે. આ નાસ્તો સાંજે ભરપેટ ખાઈ શકો છો. આ નાસ્તો લીલી ચટણી સાથે ખાઈ શકો છો. આ નાસ્તો સવારના નાસ્તામાં પણ લઈ શકો છો. આ નાસ્તો બપોરના લંચના ઓપ્શનમાં પણ લઈ શકો છો. આ નાસ્તો ચા, કોફી સાથે અથવા તો કોઈ પણ ચટણી સાથે અથવા તો કોઈ પણ સોસ સાથે આ નાસ્તો સર્વ કરી શકો છો. આ નાસ્તામાં કેલરી શૂન્ય છે અને ન્યુટ્રિશન ભરપૂર પ્રમાણમાં છે. પેટ ભરેલો અહેસાસ થશે, ઓછો ખોરાક ખાઈ શકશો અને તમારું વજન પણ ચોક્કસ